પ્રયાગરાજમાં ગુજરાત ફર્સ્ટનું મહાકુંભથી મહાકવરેજ સંગમ સ્થાનથી ગ્રાઉન્ડ ઝીરો પર ગુજરાત ફર્સ્ટની ટીમ વડોદરાથી ભક્તો પ્રયાગરાજ પહોંચ્યા। પ્રયાગરાજમાં ભક્તોની નિઃશુલ્ક સેવા માટે વડોદરાના સ્થાનિકોનો કેમ્પ છે। સેક્ટર 9માં આ કેમ્પ યોજ્યો છે। પ્રયાગરાજમાં સ્નાન કરી તમામને પુણ્ય મળે છે। નેપાળથી પણ સાધુ સંતો મહાકુંભમાં ઉમટ્યા છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે। દેવનગરી પ્રયાગરાજ ખાતે મહાકુંભનું જે આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર દૂર દૂરથી ભક્તો જે છે એ ખાસ અહીંયા ત્રિવેણી સંગમ એટલે કહી શકાય કે જે ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતી જે ત્રિવેણી સંગમ અહીંયા થતો હોય છે ને ત્યાં દર્શન માટે ખાસ અહીંયા ભક્તો જે છે આવતા હોય છે અને ત્રિવેણી સંગમમાં જઈ અને જે સ્નાન જે કરી અને ધન્યતાની અનુભૂતિ કરતા હોય છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં માઈ ભક્તો ખાસ અહીંયા પહોંચ્યા છે અને ખાસ કહી શકાય કે જે ડૂબકી લગાવીને પોતાની જાતને ધન્યતા અનુભવી રહ્યા છે। કેટલું ગ્રુપ જે છે એમની સાથે સીધી વાત કરીશું। વડીલ, ક્યાંથી આવ્યો છો, શું કહેશો, કેવો આનંદ થઈ રહ્યો છે? આનંદ સારામાં સારો થઈ રહ્યો છે। અમે વડોદરા છાણીથી આવીએ છીએ। નારાયણધામ આરોગ્ય તાજપુરા આશ્રમ છે, એનું આંખોની હોસ્પિટલમાં મોબાઈલ સેવા લઈને આવ્યા છે। આંખોની તપાસ કરવા માટે આવ્યા છે। ચશ્મા, દવા નિઃશુલ્ક અમે સેવા કરવા માટે અહીંયા આવ્યા છે। કેમ્પ 22 સેક્ટરમાં અમે રહીએ છીએ અને મોદી અને યોગીએ જે આટલું કરી છે કોઈ કરી બતાવે નહીં અને જે કર્યું છે સારામાં સારું ભવ્ય અને ભવ્ય અતિ ભવ્ય કર્યું છે। અમે બરોડાથી આવ્યા છીએ અને સારામાં સારું માહોલ છે અહીંયા। અમે 22 તારીખના અહીંયા રોકાયા છે અને 5 તારીખે જવાના છે। કેમ્પ કરવા આવ્યા છે તાજપુરા આશ્રમનો અમારો પાવાગઢની તળેટીમાં આશ્રમ છે, નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ, અને અમે સેવા કરવા જ આવ્યા છીએ। પણ સારામાં સારો અનુભવ ને સારા રોડ રસ્તા, કોઈ કચરાપટ્ટી છે नहीं। क्या कहेंगे महंत जी, यहाँ पे स्नान करके कैसी जो पुण्य की प्राप्ति मिलती है? नेपाली में बोलूँ या हिंदी में? हाँ, यहाँ मैं नेपाल से आया हूँ और यहाँ जो सरकार की व्यवस्था है, उत्तर प्रदेश सरकार की, भारत की, मैंने पहली बार देखी है। सारा रोड, दवा का, भोजन का और रहने का सारी व्यवस्था, और संगम पर इतनी पुलिस की व्यवस्था, दवा की जो भी बीमारी हो उसके लिए साधु पब्लिक, सारे भोजन और इतनी व्यवस्था विश्व में पहली बार इस कुंभ में देखने को मिला है। और इस कुंभ में अमेरिका, रसिया, जर्मन, विश्व के सभी लोग आए हैं। सभी लोगों को मैंने बातचीत किया, उनसे देखा और सब बहुत इतना अच्छा लगा। जो पहली बार ऐसा कुंभ हुआ है इस पृथ्वी पर, ऐसा लगा है 140 वर्ष के बाद। जी, क्या कहेंगे, खास यहाँ पे स्नान करके कैसा पुण्य मिलता है? અહીંયા સ્નાન કરીને બધાને પુણ્ય મળે છે। જેવી રીતે આપણે પુણ્ય માટે અહીંયા આવેલા છીએ બધા, તો અહીંયા ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને બધાને શાંતિનો અનુભવ પ્રાપ્ત થાય છે, જે કે શાંતિ જણાય છે। આપણે કેવો જીવનમાં કેવી રીતે આપણે આગળ વધવું છે, અહીંયાથી પ્રેરણા મળે છે। અને અહીંયા જે વ્યવસ્થા કરેલું છે મોદીએ સરકાર અને યોગીજીએ, તો આ એવો વ્યવસ્થા પહેલી વખત થયેલું છે। કેમ તો પહેલી વખત મહાકુંભ લાગેલું છે। કેમ તો ખાસ જમવાની રહેવાની કેવી સગવડો છે? જમવાનું રહેવાનું અહીંયા બધી જગ્યા કરેલું છે। જ્યાં માણસને જમવું હોય, હજારે જગ્યા ભંડારા ચાલતું છે અને રહેવાનું સગવડ આપણે બધી જગ્યા આપણા ખાલસા બનેલા છે અને પંડાલો બનેલા છે, ત્યાં રહેવાનું સગવડ પણ બધા કરેલા છે। એમાં કોઈ એવું તકલીફની વાત નથી। અને અહીંયા જેટલા લોકો આવેલા છે એ સુખની અનુભૂતિ કરે છે અને અહીંયા આ પુણ્ય નગરીમાં જે આવીને જે લોકો અનુભવ કરે છે એ આપને મોદી અને યોગીને ધન્યવાદ આપે છે। હર હર ગંગે। તો હતા જે કહેવાય શ્રદ્ધાળુ કે જેઓ જણાવી રહ્યા છે કે અહીંયા ડૂબકી લગાવવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે। ખાસ જે કહી શકાય કે આશ્ચર્યની બાબત તો એ છે કે અહીંયા અનેક પ્રકારના ખાલસાઓ તેમજ કહી શકાય કે જે રાવટીઓ લગાવીને મહંતો બેઠા છે, એટલે કહી શકાય કે અન્નપૂર્ણામાં જે સાક્ષાત જે છે અહીંયા એમનો સાક્ષાત્કાર થતો એ પ્રકારના દ્રશ્યો જે છે જોવા મળી રહ્યા છે। એનું કારણ છે કે અહીંયા આવનારા કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું રહેતું નથી। ગમે ત્યારે આવે તો સવારે ચાથી લઈ બપોરનું જમવાનું હોય કે પછી સાંજનું જમવાનું હોય, સદંતર કહી શકાય કે જે અહીંયા જમવા માટેની વ્યવસ્થા છે। એટલે અન્નપૂર્ણા માતાજીના કુંભ મેળામાં ચોક્કસથી આશીર્વાદ રહ્યા છે, એમનો સાક્ષાત્કાર થઈ રહ્યો છે કે અન્નપૂર્ણા માતાજી આ કુંભ મેળાની અંદર ખાસ હાજર હોય। એનું કારણ છે કે કોઈ પણ ભક્તોને જમવાની કે કોઈ પણ તકલીફ પડતી નથી અને અહીંયા આવી દર્શન કરી અને ગંગા સ્નાન કરી અને પુણ્યનું પાથું બાંધી અને જે ભક્તો છે પોતાના ઘેર તરફ જઈ રહ્યા છે। કેમેરામેન અંકિત દવે સાથે મુકેશ જોશી, પ્રયાગરાજ, મહાકુંભ।